આ બનાવ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ તરફથી એક ટ્રકમાં દારૂ વડોદરા તરફ આવી રહ્યો છે. જે માહિતીના આધારે માંગલેજ પાસે પોલીસે વોચ ગોઠવી દીધી હતી. તે દરમિયાન માહિતીવાળી ટ્રક આવતાની સાથે તેને રોકી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી 161 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પીઆઈ કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં પોલીસે દારૂ ભરેલી ટ્રકના ચાલક ઇરશાદ ખાન નસરુલ ખાનની ધરપકડ કરી હતી. જ્યારે ટ્રકમાં ચાલકની સાથે આવેલ મુબારિક ખાન નહેરા ખાન મુસ્લિમ ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અરનામ હેડ કોન્સ્ટેબલ ભૂપેન રાઠોડે કરજણ પોલીસ મથકમાં ઝડપાયેલ ટ્રક ચાલક તેમજ ફરાર થઈ ગયેલા આરોપી અને આ દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. ઝડપાયેલો દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂપિયા 61,81,000નો મુદ્દામાલ કરજણ પોલીસના હવાલે કર્યો હતો. કરજણ પોલીસે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને નોંધાયેલી ફરિયાદને આધારે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લવાતો હતો અને ક્યાં પહોંચતો હોવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના વાહન વ્યવહારથી ધમધમતા પંડ્યા બ્રિજ ઉપરથી પસાર થતી ટ્રકમાં એકાએક યાંત્રિક ખામી સર્જાતા પંડ્યા બ્રિજ ઉપર ટ્રક ખોટકાઈ ગઈ હતી. જેને કારણે આ રોડ ઉપર અંદાજે 3 કિલોમીટર સુધી વાહનની લાંબી કતાર લાગી જવા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. ગેંડા સરખેથી પોલિટેકનિક તરફ જતા પંડ્યા બ્રિજ પર ટ્રક બંધ થઈ ગઈ હતી. શહેર ટ્રાફિક પોલીસ દોડી આવી હતી. ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા શહેર વોર્ડ નંબર 4માં ખોડિયારનગર વિસ્તારમાં સાવન આઉટલેટના સંચાલક દ્વારા જાહેરમાં કચરો ફેંકતા અને ગંદકી ફેલાતા પાલિકા તંત્ર દ્વારા નોટિસ આપ્યા બાદ દંડ ભરવા માટે જણાવ્યું હતું. સાવન આઉટલેટના સંચાલક દ્વારા દંડ ભરવાની ના પાડતા પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. આઉટલેટ સંચાલકને દંડ ભરવાની ના પાડતા દુકાન સીલ મારવામાં આવી હતી. પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 4 ખોડિયારનગર પાસે સાવન આઉટલેટ સેન્ટર ચલાવનાર સંચાલકને જાહેરમાં ગંદકી કરવા બદલ નોટિસ ફટકારી દંડ ભરવા માટે જણાવ્યું હતું. સંચાલકે દંડ ભરવાની ના પાડતા પાલિકાના અધિકારીઓએ સાવન આઉટલેટ સેન્ટર સીલ મારી દીધું હતું. આજરોજ પૂર્વ ઝોનના વોર્ડ નંબર 4ના વિસ્તારમાં ખોડિયારનગરથી પાંજરાપોળ જવાના રોડ પર એક સાવન આઉટલેટ સેન્ટર છે. જેણે કચરો જાહેરમાં નાખેલો અને અમે લોકો પેનલ્ટી કરવા ગયા હતા. તો તે વખતે એણે 2,000 રૂપિયાની પેનલ્ટી કરવાનો ઇનકાર કરતા એને જે જાહેરમાં કચરો નાખીને ગંદકી કરેલો હોય સાવન આઉટલેટ સેન્ટરને આજરોજ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે. ચોક્કસથી આજે અર્લી મોર્નિંગમાં અમારી ટીમ સાથે જે લોકોએ કચરો નાખવામાં આવેલો એ લોકોની પેનલ્ટી કરી છે અને જે લોકો કચરો જાહેરમાં નાખશે તેને ચોક્કસથી દંડની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત અમે લગભગ 4 થી 5 જણાને 500 રૂપિયાની પેનલ્ટી આજે વસૂલ કરી છે અને સમગ્ર ઝોનની અંદર આ પ્રકારની કામગીરી આજરોજ ચાલુ છે. મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના એકતાનગર કેવડિયા ખાતે લાખો રૂપિયાના ખર્ચે એકતા મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં અલગ અલગ રાજ્યની દુકાનો આવેલી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ આ એકતા મોલની મુલાકાતે આવતા હોય છે. પરંતુ દુઃખની બાબત એ છે કે આ મોલ ખાતે બનાવવામાં આવેલા શૌચાલયો છેલ્લા 2 મહિનાથી બંધ અવસ્થામાં જોવા મળ્યા છે અને ધૂળ ખાઈ રહ્યા છે. જેને લઈને એકતા મોલની મુલાકાતે આવતા પ્રવાસીઓ તથા તેમાં ફરજ બજાવતા સ્ટાફને શૌચાલય માટેની સમસ્યા ઊભી થઈ છે. જાણવા મળેલ છે કે શૌચાલય બંધ હોવાથી એકતા મોલનો સ્ટાફ પણ બહાર ખુલ્લામાં શૌચક્રિયા માટે જઈ રહ્યો છે. આ બાબતે ઘણી વખત વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. પાલિકાની દબાણ શાખાએ ભાજપના નેતાના પુત્ર તપન પરમારની હત્યા બાદ સંવેદનશીલ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. જે કામગીરીમાં ગત 24 નવેમ્બરના રવિવારે વોર્ડ 5 વિસ્તારમાં રસ્તાના કિનારે આવેલ લારી ગલ્લાના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. સરદાર એસ્ટેટ 4 રસ્તાથી મહાવીર હોલ 4 રસ્તા સુધી કરવામાં આવેલી આ કામગીરીમાં અસંખ્ય લારી ગલ્લાઓ અને નોનવેજની હાટીઓ ઉપાડી લીધી હતી. આ કામગીરીને હજી 3 દિવસનો સમય થયો છે. ત્યાં તો ફરી આ જ વિસ્તારમાં નોનવેજની હાટડીઓ અને લારી ગલ્લાઓ ફરી સ્થાપિત થઈ ગઈ છે. પાલિકાના દબાણ શાખાની કામગીરી એટલી અસરકારક છે કે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. જો ખરેખર પાલિકાએ દબાણો દૂર કરવા હોય તો ત્યાં ફરીવાર લારીઓ ન લાગે તેની તમામ કાળજી પાલિકાએ રાખવી જોઈએ. જોકે અહીંયા તો જાણે દબાણકર્તાઓને પાલિકાનો ડર જ ન રહ્યો હોય તેમ લારીઓ લગાવી દેવામાં આવી છે.
વડોદરા શહેરમાં અનેક જોબ વર્ક કરતા નાગરિકો દ્વારા ઓનલાઈન સ્વિગી ઝોમેટો જેવી એપ છે જમવાનું ઓર્ડર કરવામાં આવતું હોય છે ત્યારે શહેરના સ્વિગી ફૂડ ડિલિવરી કરતા કર્મચારીઓ દ્વારા નવા પેઆઉટનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે પ્રકારે જૂના પેઆઉટ પ્રમાણે 20 ઓર્ડર ડિલિવરી કરવામાં આવે તો ₹1000 એટલું વળતર ડિલિવરી બોયને મળતો હતો, પરંતુ આ નવા પેઆઉટના કારણે 27 ફૂડ ડિલિવરી કરે તો ₹800 જેટલું જ વળતર મળી રહ્યું છે. ત્યારે કર્મચારીઓની માંગ છે કે આ વળતરથી ડિલિવરી કરવામાં આવેલ પેટ્રોલનું પણ ખર્ચો નીકળતા ખૂબ જ ઓછું પેમેન્ટ અમને મળી રહ્યું છે. ત્યારે જૂના પ્રમાણે અથવા નવા પેઆઉટના ભાવમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી. હું 2018થી હમણાં સુધી 6 વર્ષથી કામ કરી રહ્યો છું. સર, હવે હાલ સમસ્યા એ છે કે અમારા ફિલ્ડ પર કેટલા રાઇડરો 70% રાઇડરો વડોદરામાં એવા છે જે લોકોને સમસ્યા પેઆઉટથી લઈને ઘણી બધી છે, જેનું કોઈ FM દ્વારા નિવાકરણ કરવામાં આવતું નથી. અગર નિવાકરણ કરવામાં આવે બી છે તો જેમના નંબર સેવ છે એ લોકો ફોન ઉઠાવે છે. તો અમારી માંગણી એમ છે કે અમારું જે પેઆઉટ જે DMGનું હતું એ તમે પાછું લાવો અને જે તમે અર્નિંગવાળી જે આઈડીઓ લાવ્યા છે હાલ એ બંધ કરી દો અને એ પેઆઉટને સ્થગિત કરી દો. સર, હાલ તો રજૂઆત કરી છે, જેવી કે તમે મીડિયા માધ્યમથી જોઈ શકો છો. હાલ અમારા મેનેજર 2 અંદર બેઠા છે, પણ એ લોકોને બહાર આવવાની ફુરસત નથી, કેમ કે એ લોકો ખોટા છે ને એ લોકો સિસ્ટમ જે વસ્તુ લાવે છે એ બી તદ્દન ખોટી છે. સર, આ જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોગિન કરવાના નથી. વિશ્વામિત્રી નદીમાં આવેલું વિનાશક પૂર ભવિષ્યમાં ન આવે તે માટે સરકાર દ્વારા ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી દ્વારા વિવિધ વિભાગોની મદદ લઈ વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરને કેવી રીતે નિયંત્રણમાં લાવી શકાય તે અંગેનો રિપોર્ટ લગભગ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ આગામી 15 ડિસેમ્બર પહેલા સરકારમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ત્યારે તે પૂર્વેની એક બેઠક મંગળવારે નર્મદા ગેસ્ટ હાઉસમાં મળી હતી. વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટીના અધ્યક્ષ BN નવલાવાલાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક 2 કલાક ચાલી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના સલાહકાર SS રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ફોરેસ્ટ વિભાગ, MS યુનિવર્સિટીના પ્રોફેસર, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના અભિપ્રાયો આપ્યા હતા. કમિટીની બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીમાં આવતા પૂર ઉપર નિયંત્રણ લાવવા માટે આજવા સરોવર, પ્રતાપ સરોવર, હરિપુરા, વડદલા તળાવ સહિતના તળાવોમાં પાણી સંગ્રહની ક્ષમતા વધારવી તેમજ આજવા સરોવરનો ઐતિહાસિક 62 દરવાજા ડેમની આગળ નવો ડેમ બનાવવો તેમજ શક્ય હોય ત્યાં વિશ્વામિત્રી નદી ઊંડી કરવી અને પહોળી કરવાનો વિચાર કરવામાં આવ્યો છે. આ અંગે વિવિધ વિભાગના હાજર રહેલા તજજ્ઞોએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા. વિશ્વામિત્રી નદી માટે બનાવવામાં આવેલી વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટીના અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ સચિવ BN નવલાવાલાએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી અંગેનો રિપોર્ટ લગભગ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આગામી 15 ડિસેમ્બર સુધીમાં સરકારમાં રજૂ કરવામાં આવશે. વિશ્વામિત્રી નદીમાં આવતા પૂર ઉપર નિયંત્રણ લાવવા માટે આજવા સરોવર, પ્રતાપ સરોવર તેમજ હરિપુરા, વડદલા સહિત તળાવોમાં જળ ક્ષમતા વધારવાની અને વિશ્વામિત્રી નદીને ઊંડી અને શક્ય ત્યાં પહોળી કરી શકાય. આજે વિશ્વામિત્રીના પૂર નિવારણની જે સમિતિ બાબુભાઈ નવલાવાલા, ભારતના પૂર્વ સચિવ, એમના અધ્યક્ષસ્થાને આજે મિટિંગ યોજાઈ હતી. એ મિટિંગમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના સલાહકાર સાહેબ શ્રી રાઠોડ સાહેબ, ઇરિગેશનમાંથી વ્યાસ, MSUના હાઇડ્રોલોજીના એક્સપર્ટ, રેવન્યુ, નેશનલ હાઈવે, ફોરેસ્ટ, કોર્પોરેશનના અધિકારીઓ એ બધા સાથે રહીને એક મિટિંગ આ પૂર નિવારણ માટેની યોજાઈ હતી. એના વિવિધ આયામો પર ચર્ચા કરવામાં આવી છે. ઘણા બધા લોકોએ પોતપોતાના મંતવ્યો આપ્યા છે. ભૂતકાળમાં સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો એમને આજવા ડેમ, પ્રતાપપુરા ડેમ અને હાઇડ્રોલોજીની આખી સ્ટડી કરી, એમના પણ રિકમેન્ડેશનો આવ્યા છે. એટલે સમગ્ર રીતે જે વિવિધ મિટિંગો થઈ અને આજે પણ મિટિંગ થઈ, એના જે બધા રિકમેન્ડેશનો છે એ રિકમેન્ડેશન્સની ચર્ચા વિચારણા આજે કરવામાં આવી છે. એટલે ટૂંક જ સમયમાં કમિટી ફાઇનલાઇઝેશન ઓફ રિકમેન્ડેશન તરફ જવાની છે અને જે રિકમેન્ડેશન ફાઇનલ થાય, જે નિવારાત્મક પગલાઓ પૂર રોકવા માટેના વડોદરામાં વિશ્વામિત્રી માટે થઈને એ જે ફાઇનલ થાય ત્યાર પછી એ સરકારમાં સાદર કરવામાં આવશે. એટલે એ બધી ચર્ચા વિચારણા થઈ છે અને આજે ફ્રૂટફુલ મિટિંગ અહીંયા થઈ. એટલે પ્રાથમિક રીતે આજવા ડેમ જે છે એમાં વધારાનું એક ડાઉનસ્ટ્રીમમાં એક વધારાનું
ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવું તાકી એની કેરિંગ કેપેસિટી અને એની જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધે. સાથોસાથ પ્રતાપપુરા ડેમને પણ એ જ રીતે વડદલા, હરિપુર અને જે તળાવો છે ધાનેરા, એ તળાવોનો પણ ડ્રેજિંગ અથવા એમાં પણ વિચારી શકાય. જોડે જોડે વિશ્વામિત્રી નદીને પણ જ્યાં જ્યાં ડ્રેજિંગ શક્ય હોય, ડિસિલ્ટિંગ શક્ય હોય ત્યાં કરીને એની કેરિંગ કેપેસિટી વધારવાની અને એ બધા જે મુદ્દા છે એના પર ચર્ચાઓ થઈ. જે આજવા ડેમનો જે પૂર્વ વિસ્તાર, પૂર્વ બાજુનો જે છે જેમાં પાણી ડાયવર્ટ કરીને કદાચ જાંબુઆ નદીમાં જઈ શકે એવું સજેશન હતું પણ હજી ફાઇનલ થયું નથી, એટલે એ વિશે પણ ચર્ચા કરી. એટલે જે આજવા સરોવર જે છે મેં હમણાં જ કીધું એ પ્રમાણે જે અત્યારે 62 દરવાજા જે છે એ 211 ફૂટથી ઓપરેટ થાય છે. એ 211 ફૂટથી ઓપરેટ ના થઈ અને થોડુંક નીચે 5 ફૂટનો બફર મળે તો ઘણું બધું પાણી વધારે સંગ્રહ થાય અને એ પાણી અહીંયા ઓછું આવે. એટલે પૂરમાં કે વધારે વરસાદ પડે ત્યારે વિશ્વામિત્રીમાં એટલું પાણી ઓછું આવે અને એટલી ફ્લડની જો કદાચ આવવાનું હોય તો એટલી ઇફેક્ટ ઓછી આવે. એના માટે થઈને એક આગળ ડાઉનસ્ટ્રીમમાં એક ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવાનું પણ એક રિકમેન્ડેશન આવ્યું છે. એમાં ફાઇનાલિટી તરફ ચર્ચા ચાલી રહી છે. રેલવે કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને કેન્દ્ર સરકારને અનેક વખત બેઠકો, આંદોલન, રેલી તથા સભા યોજી પોતાના પડતર પ્રશ્નોને સરકારના કાને પહોંચે તે માટે કરવામાં આવ્યા હતા. પણ આજ દિન સુધી કોઈ ચોક્કસ નિરાકરણ ન આવતા આખરે ફરી એક વખત વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફ ખાન પઠાણના અધ્યક્ષસ્થાને વડોદરાના ઇલેક્ટ્રોનિક લોકશેડ નવાયાર્ડ ખાતે જંગી જાહેર સભામાં યોજવામાં આવી, જેમાં રેલ કર્મચારીઓના જલવંત મુદ્દાઓ જેવા કે નવી પેન્શન નીતિ હટાવી જૂની પેન્શન યોજના અમલી કરો, ખાનગીકરણ, રેલવેમાં ખાલી પડેલ જગ્યાઓ જેવા વિવિધ પ્રશ્નોને સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. નવી પેન્શન યોજના રદ કરો નારા સાથે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરા દ્વારા જંગી સભા યોજી એનપીએસ તેમજ વિવિધ મુદ્દાઓને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મિસ્ટર રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફ ખાન પઠાણ સહિત મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. हमारी बहुत सारी मांगे जो भारत सरकार और वित्त मंत्रालय के पास 6-7 वर्ष से पेंडिंग है, उसको लेके हम विरोध प्रदर्शन कर रहे हैं. हम जगह जगह नई पेंशन स्कीम का स्क्रैप करने का यूपीएस का विरोध कर रहे हैं और सरकार श्री से निवेदन कर रहे हैं कि ये जो मुद्दे बहुत वर्षों से पेंडिंग है वो वित्त मंत्रालय के पास उसको अप्रूव होना चाहिए. और दूसरा मकसद ये है कि हमारी मान्यता का, यूनियंस का, रेलवे में भारतीय रेलों पे मान्यता का सीक्रेट बैलेट गुप्त मतदान है 4, 5, 6. तो हम हमारे सभी कर्मचारी भाई बहनों को निवेदन करने भी आए हैं कि आप आने वाले इलेक्शन में 4, 5, 6 दिसंबर को है, उसमें आप लास्ट टाइम जैसे दादा मावरकर जी थे उनकी अगुवाई में ये इलेक्शन लड़ा था और जंगी बहुमती से नंबर 1 की पोजीशन हमें प्राप्त हुई. कर्मचारियों के बहुत काम NFIR, डॉक्टर राघवैया जी, मेरे साथी काबर जी, मैंने वेस्टर्न जोन पे भी किया है, DRM में भी अपन और हमारे साथियों ने किया. तो कर्मचारी भली भांति हमारे साथ जुड़ी हुई है. अभी काफी संख्या में यहाँ कर्मचारी उपस्थित होंगे. मैं उनको थोड़ा सा संबोधित करूंगा और उनसे अपील करूंगा, 2 हाथ जोड़ के निवेदन करूंगा कि आप 4, 5, 6 तारीख को जो मतदान है उसमें आप हर तरह की जंगी बहुमती से वेस्टर्न रेलवे मजदूर संघ NFR को जिताओगे. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં અકોટા ગામની તાજ હોટલ સુધીનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. દબાણમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દુકાનોની બહાર ગેરકાયદેસર કેબિન શેડ, લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરી સામાન જપ્ત કર્યો હતો. દબાણમાં દબાણ અધિકારી, વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસર, DTO, અકોટા PI સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. હંગામી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે, જેમાં વોર્ડ ઓફિસનો સ્ટાફ છે, દબાણ શાખાનો સ્ટાફ છે, TDOનો સ્ટાફ છે, પોલીસ સ્ટાફ છે, બધા સંયુક્ત ટીમ કામે લાગી છે. આ અકોટા ગામવાળું છે એ મંજૂર થયેલું કેબિન છે, એટલે શું છે કે અમારા 4-5 તક ભરાઈ ગયા છે અને એમાં પાકા દબાણ બી TDO દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે. વડોદરા 26 નવેમ્બર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેના પ્રાદેશિક સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, વેસ્ટર્ન રેસ અને એરપોર્ટ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ વડોદરા દ્વારા ઓલ ઇન્ડિયા ઇન્ટર-ઝોન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા ટુર્નામેન્ટ TTAB MSU ટેબલ ટેનિસ સેન્ટર યુનિયન પેવેલિયન ખાતે તારીખ 27 થી 30 નવેમ્બર સુધી રમાશે.
ટુર્નામેન્ટમાં 6 પ્રાદેશિક ઝોનલ ટીમો છે, જેમાં 5 પુરુષ અને મહિલા ખેલાડીઓ ભાગ લેશે. સમગ્ર દેશમાં ટીમ મેનેજર સહિત AAIના લગભગ 67 પુરુષ અને મહિલા ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ટુર્નામેન્ટમાં પુરુષો અને મહિલાઓની એટલે કે ટીમ ચેમ્પિયનશિપ, સિંગલ અને ડબલ માટે 3 ઇવેન્ટનો સમાવેશ થાય છે. ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા ટુર્નામેન્ટનું આયોજન કરશે. આ મહાનુભાવોની હાજરીમાં ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેટી રાધાકૃષ્ણ પ્રાદેશિક કાર્યકારી નિયામક પશ્ચિમ ક્ષેત્ર, જે અનુરાધા પ્રમુખ, કલ્યાણમણી WR પ્રમુખ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જયાબેન ઠક્કર પ્રમુખ, ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા અને ભૂતપૂર્વ સભ્ય, લોકસભા અતિથિ તરીકે અને કૃષ્ણ પ્રકાશ ડેપ્યુટી કમાન્ડર CISF, કલ્પેશ ઠક્કર સેક્રેટરી TTAB મહેમાન તરીકે જોડાયા હતા. રિજિયનલ ટુર્નામેન્ટ્સ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે 5 દિવસ માટે. એ લોકો અહીંયા આવ્યા છે. લગભગ 8 ટીમ રમવાની છે. અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ વડોદરા, જેની હું પ્રેસિડેન્ટ છું અને વાઇસ પ્રેસિડેન્ટ GSTTA. તો અમને આ ખૂબ સારો એક અવસર મળ્યો છે કે એરપોર્ટ ઓથોરિટીને એક સારું વેન્યુ મળ્યું છે. એમણે ચયન કર્યું, એમાં આપણું નામ આવ્યું અને એટલે વડોદરાનું જ નામ રોશન થયું છે. અને અહીંયા આવેલ બધા ખેલાડીઓ સુખરૂપ ખેલે, રમે, એ લોકોનું રહેવાનું અહીંયા સરસ રીતે થાય, રમવાનું ખૂબ સરસ રીતે થાય અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નું વિઝિટ પણ કરવાના છે. તો બહુ જ સારો અવસર વડોદરાના આંગણે આજથી શરૂ થાય છે અને ખૂબ સારો સ્ટે એમનો રહે અને ખૂબ સારી રીતે રમે એવી વડોદરાવાસીઓ તરફથી નૂતન વર્ષાભિનંદનના આશીર્વાદ સાથે હું આ લોકોને આવકારું છું. अथॉरिटी ऑफ इंडिया बड़ौदा में टेबल टेनिस का टूर्नामेंट आयोजन किया है. अपना इंटर जोनल टूर्नामेंट बोलता है इसको. हमारा एयरपोर्ट अथॉरिटी के डिफरेंट रीजन्स में है, डिफरेंट रीजन का टीम्स यहाँ पे पार्टिसिपेट करते हैं और दूर दूर से, नॉर्थ ईस्ट से, नॉर्थ से और वेस्टर्न से, साउथ से, बहुत दूर दूर से हमारा प्लेयर्स, हमारे एयरपोर्ट के जो प्लेयर्स हैं जो काम करते हैं एयरपोर्ट्स में, वो पूरा उनका टैलेंट हम बढ़ाने देने के लिए हम यहाँ पे ये TT का टूर्नामेंट हम ऑर्गेनाइज करते हैं. सभी लोग वहाँ से इतना दूर आके ये बड़ौदा सिटी में ऑर्गेनाइज यहाँ पे इवेंट में पार्टिसिपेट करने के लिए आया हुआ है. कितनी टीम ने इसमें भाग लिया और ये टूर्नामेंट कौन से डेट से कब तक चलेगा और कहाँ पे इसका आयोजन होगा? हमारा टूर्नामेंट आज से सैटरडे तक है, शनिवार तक ये टूर्नामेंट चलेगी. और यहाँ पे 8 टीम्स है हमारा, 5 जोन्स है हमारा, एक CATC टीम है, मतलब टोटल 8 टीम्स है हमारा. ये सब आके यहाँ पे पार्टिसिपेट करते हैं.